અર્જુન હા એટલે તું ચમ બુડા આવડી ત્યાંડી અલ્યા મોહના ખેતર જતો ને હા તે એકાન ખેતરમાં કામ કરતો ખાડો હતો ને ખાડા પગ લપસી ગયો તે પડે ને તો શીખરા મચકોર આવી ગયો કે હું તમને ખબર જ નહીં જો ને પગ જ ત્યાં આમ મિલી નહીં હતો હું એટલે આ બુડા પેલા ના કેવાય રે હું તને હમણાં સહારો આપું રે એવું વાહ મને પકડી નેટ તમ તાર તો તું સારું લે તારા જેવું કોઈ ભાઈ બને જ ડા તો બુડા આપણા તાર તને મટે નહીં ને હા તો આજે તમ તો હું તારો સહારો બની રહીશ આપણા એવું વાહ એ વાત તો સાચી ચમ કે ને આપણા બેની ભાઈબંધી જેવી પહેલથી ન તો પછી વાત સાચી હો તારે ચમ કે આમાં ગામમાં ને આપણા બેની ભાઈબંધી જોઈ જોઈને તો આમ લોકો બળી ગયા હો વાહ હું કહું તને હા અને આપણે ખબર આપણે બે ભેગા બેહી આમ વાહ ચોક જઈને એટલે અમુક લોકો આપણી એવી વાતો કરતા હોય ને કે આ બે તો હો ને જોવાને જઈએ ને તો ભેગા ભેગા એટલે ને એમને બળે આમ સમજો ઓ કુરી કુરી બળતરા થાય બળતરા બહુ હોય અને તે શેટર સમજી બે તો ઠંડી બહુ હોય ને યાર એટલે સ્વેટર તો જો ને ઠંડીમાં ભૂલી ગયો હું તો અલે તું બધા ટેન્શન ના લે રે તમ તો શેટર પહેલે મારું એટલે આપણે રાખ ના રે આખેડા તો આપણે ગાય આવી જો એવું ઓ હાલાય તું શેટર પહેલે આપણે પહેલા મારું તારા માટે ખુદા શેટર હો આખો જીવ કુરબાનો તારા માટે તો એવું ઓ હા તો ખરો ભાઈ બંધ ક્યાં સ્વેટર તો થોડું મોટું પડે યાર ને ચાલશે ઠંડી ચાલો યાર આપણે ઠંડી તો જાય ને એ વાત સાચી હો તારે અને આગળ જો કદાચ તાપણું થતું ને તો આપણે બેહીએ યાર એવું ઓલે ઠંડી વાત સાચી ઠંડી તો આજ બહુ પડે હો તો પછી અને બે દાડે હમણાં અંદર ઠંડી એવી વધી જાય ને બહુ બધા જબર હું તો ખેતરમાં જતો કે ખેતરમાં છે ને ઠંડી હતી બહુ હતી એટલે જ ને જો પેલો જયદો બેઠો આપણે યાર ઈકમ બેહીએ એવું વાત એમ કે ના ઓલા જો એને તાપનું કરી મિલે તાપણામાં આપણે બે હું હતો હા હા એ જયદીપ હા શું કરી એટલે તાપું એટલે ચમ લે એટલે 2 લાકડા લઈને મેલે છીએ કેટલા મેળવાના હોય આમ ટ્રેક્ટરનો ભાત ભરીને મંગાય ને તો મંગાઈ દીધું એટલે તાપનું શું કરીને બેઠો અમે જો કામ કરીને બેઠા છીએ મેં તો ખાઈ મારે એકલાનું કર્યું હો એવું એ તારે એકલાનું તો એવું તો કોઈ બીજાનું કોઈનું વિચારવું જ નહીં મને તો પગ ઉપર બેહા દે અલે તને એક વાતની ખબર હો અલે આ ખેતરમાં જતો ને તો ખેતરમાં ખાડા ભૂડાનો પગ આવી ગયો ને તો એને પગ મચી રહી ગયો એવું નહીં હોય આપણા પૂજા પાર્ટી ભરાયેલી બરાબર એટલે ખાડા પગાયો છે એ જયદીપ તારામાં ભાઈબંધ વિશે એવું નહીં બોલવાનું કેમ દીકરી છે મારો પાક્કો ભાઈબંધ તારે બધું નહીં બોલવાનું નહીં તો લપસી જાય પૂછી દીકરી હોય તો તારા કંદો એટલે તું એવું બધું ના બોલે હો મજા નહીં આવે પછી વસાની મજા હોય મારા ભાઈબંધ હોય રહ્યો એવું બધું નહીં બોલવાનું તારા અને ઈ તો ભૂલથી લપસી જવાય તો એવું ના હાથ કરીને પડ્યો હોય એવું એથી હોય આ તો લીલા પત્તા કોકને આવડતું હોય બાહુ એટલે તમે દોઢું બહુ બોલો હો હમણાં જેથી અમે ચીધા દોઢું બોલ્યા છીએ ના તો તમે દોઢાઈ સિવાય તો પાછા હેરતા નહીં એવું તો એવું દોઢું તો હમા આવે એ તો ખેતરમાં ભૂલે તું એ લપસી પડતો હશે ખેતરમાં તો ના અમે તો એના નહીં લપતા હો હા તો એવું નક્કી ના હોય તો ભાઈ તો ખેતરમાં જઈને આખો દાડો બેહી રહે કોમ તો કશું કરતા નહીં એટલે પછી છોય ને લપસે તણાઈ રહે અમારે તમારા કરતા ઓછું હોય ઓછું જ હોય ને તે ના કોઈ તમે કામ અડધું કરવું હતું નહીં આજ જો ના તો બધું કામ કરવાનું હોય ખેતરમાં તાણા તો જઈને આ પથારો નાખીને બેહી જા અસલ સોંદે આવડી જગ મેળો નાખ્યો મેળો ઓ એ તો તમે હે ને ખાલી અમે કંજેમ પડ્યા છો તમે કશું કામ કરવાના અમે જિંદગીમાં છો પ્રગતિ કરી તમે કોણ અમે તો જીતો કોમ કરીએ છીએ અમે તો બેસી દઈએ ને અમે હે ને તમે ઈમન એટલે જ તમે બહાર રહી જાય જો અમે બે ભાઈઓ ખાલી આમ સિવાય આમ ગામમાં કોઈ કહે કે ના કે તમારા જેવું કોઈ હે જ નહીં કે બે ભાઈઓ જેવું કહે અમારી વાત થાય યાર તો થાય તો ચોય ને થાય ત્યાં મને લાગે હા અમને એવું ભાઈ બને તોડાવી જ પછી ઓય હા હું કહેતો હતો શું કહે આને બધા તારી વિશે હમણાં શું કહેતો હતા મારે બેઠું બેઠું બોલવા માંડ્યો કોણ અલે એ તો મારો પાક્કો જીગરી બડા કશું ના કે તું બડા ગપ્પા મારે તું આપણે છે તો એને મારવા મને છે એવું બોલતો હતો મને વિશ્વાસ જ નહીં તારી પર આટલો એક ટકો હે એટલે આ તો માનતું નહીં એટલે ચોહે ને મોનું પણ તું બડા ચી વાત કરી તો મારો પાક્કો જીગરી હું તારું મોનતો છું તારું તારું પેલા ભૂરિયાને કેવું કહેતો હતો શું કહેતો કે પેલો કાઢ્યો રહ્યો ને તો કે હમું તો હારો નહીં કે મને હંગા લઈ ફરા પણ કદી કે શરબતે કે કદી પાયું નહીં કે એની દુકાને અલે આ એ ભુરિયા લા મારી અમે બધા જુઠ્ઠી વાતો કરો હે ને અમે મેવું આપણી જેવું પણ મને ના ખબર હોય અમે હે ને તમને હે ને અમાર બેની ભાઈબંધી જોઈને તમને બધા બરતરા થાય અમે હો સાચી વાત હો છું ને આપણે બેન ભેગા જોઈને આમાં વસ્તીઓનું ગમતું નહીં એવું નહીં લે
એવું જ છે મને ખબર છે બધી. અલા એવું નહીં, આ તો હું વાપરી ગયો તો કે તું એના કદી શરબતે પીવડાવતો નહીં બુડા. બાબા એવું તો છોકરાને એવું ના કરાય ને. હા તો એ તો પૈસા ના પીવડાવે તો મારા જોડે પૈસા જ હું એને શરબત પીવડાવું. એની જોડે પૈસા હોય તો એને ને પીવડાવે. હારો બંને તો શરબત ને પેલા પીઝા ને બીજા એવું ખવડાવતો તને તો કદી ખવડાવતોય નહીં. ભલે અમે હે ને એ તો અમે બે પાક્કા ભાઈબંધ, અમે તો ગમે તે જણ ગમે તો નાસ્તો કરવા પડી જઈએ. તમને કોણ નાસ્તો કરવા લઈ જાય? છે દાડે જ્યાં કોહળો એટલે હવે બધું હું તને ગણાવવા ના બેહું. તું વાત કરી જો. પેલ દાડે ખાઈ આટલો ચોક ફાફડો ખવડાવીને બેઠો તો. એટલે એ તો તમને કોઈ ખવડાવતું નહીં એટલે આ એટલે જ ને. એવું અમે ને એટલે અમે બે પાકા ભાઈબંધ, અમે તો ગમે તો ચોક જવું હોય ને હોટલમાં તો તાત્કાલિક ઉપડી જાય. ને તમે કોની અંગા છો? તમારે શું ભાઈબંધ જ નહીં? છે હોટલમાં જયારે આપણી 50 વાળી ટિકિટમાં 80 વાળી. એટલે આ પેલી 5 સ્ટાર રહી ને અમદાવાદની તાજ હોટલ જોઈ, અમે બે એમાં ગયા હતા એક વાર. તો બે ભાઈબંધ પૂછ ખાલી ને. મને લાગે રે મજા ના લાગે. એટલે હવે ને વાના સમીર બળતરા થયા બહુ હો. હા અમે બળવા વાળા બધા બળતા રહી ગયા. વાત સાચી તારી. હવે તમારે તાપવું છે ને તો લાકડા ને લેતા હોળો. ત્યાં અમે ઓલા લાવીએ તું લેતા કે જા આ મેજ હળગાયું હોય ને કોને હળગાયું હોય? આ તો બીજા લેતા હે? બીજા ચોઈ લાવો માં ખેતર में ઓજા ખેતર में તોડતા હે આ વાને એરંડા બુઆ વાના કીધા લેતા હે. તો તે વાયત છે ને જા તું એ લેતા હે. હું એરંડા નહીં વાવતો. માં ભાઈબંધ જ ના જવા દઉં હું. એ તો જાહા. એ તો ફોન પડ્યો છે ને તો ઉઠી વાગ્યો નો. તા જવું જ જા. એ તો જાહા. હારે તા સમીર હું જવલા ઠંડી ને મને કરતર બહુ થાય યાર. પેલા બેનો બડ્યા એટલે ના લપડા કરતા થાય હું તો ઘરે જ નું પોતાન. હા તો હેડ હું મેકી દઉં અર્જુન. ના ના લે ના તારું શેટર તને ઠંડી વાય પાહે. અલે શેટર તો રાખ ને બુડા, આપણે ચો ભેગા નહીં થતા યાર. કાલ હવારમાં પાછા આપણે ભેગા જશું ને હાલ દેજે ગમે તો આણે. એવું હારું યાર તને હું લઈ જાઉં તો. હા એ તો સમીરા કે પૈસા બહુ હોય બીજું લાવી દે. હા એ તો લાવીએ દે, એ તો અમારે ભાઈબંધ પાકો શું વાંધો. હા એટલે જ કીધું. ક્યાં જે હોય જજે હો આપણે કાલ હવારમાં આપણે તારો પગ ચડાવવા જઈએ. હારું ચોકન જવાનું કેનલમાં. કેનલમાં નહીં જવાનું, તાર પેલા વેચ જોડે જવાનું પગ હમો કરાવવાનો. એવું હોય એમ ચોકપાન નતા. તમે બળતરા કરતા રહેજો હો પા. નકર મુકો કેનલમાં ચડવા જવાનું શું પાહું? કેનલમાં તો તને લઈ જઈએ અમે બે. તમે શું મને લઈ દો? હવે હું કહું લ્યા તું આવવાનો સંગ ના કરે રવા દે. આરે આ પૈસાનો હાવ બુઠ્ઠો હ. હા તે હું થઈ આ તો ગયું તને હજુ બાલી તો હજુ તને ખાઈ બાલી જ વાતો ખબર અંદર તો વાત હજુ તને ખબર જ નહીં. બોલ તને ચોઈને ખબર પડી. હા એ તો મને ખબર લ્યા. પહેલા મેં વન જ સંગ કર્યો હતો. તે વન સંગ કરીને તો મેં બુઠ્ઠો થઈ ગયો ને હવે તને આવો બુઠ્ઠો ચાલ્યો હો. તારો ભાઈબંધ હતો એમ પેલા. ઓવો પહેલા મારા ભાઈબંધ હતો આલ્યો. પણ જયદીપ મારા જોડે તો આટલા દાડે મારા એને ભાઈબંધી કરી છે ને હા તે આટલા દાડે એ મારા કોઈ દાડે પૈસા બાબતે એવી લપ નહીં થઈ અમારે. એટલે વાફર તને એક વાત કહું. હા આ તો હમણાં એક દા ગયા હતા 5 સ્ટાર હોટલમાં ગયા હતા અમદાવાદમાં. એની પેલી હમણાં કીધી હતી ને એમાં ગયા હતા અમે. અને 1000 રૂપિયા બિલ થયું. કને પૈસા આલ્યા હતા ખબર હે? મેં આલ્યા હતા. મને કે ઘરે જઈને કે તને આલો, પણ મારા બેટા કશું આલ્યું જ નહીં મને તો. બોલ મને લંચાવે પેલા 3-4 દાડા. મને કહેવા કે 2 રૂપિયા કે 2 રૂપિયા લઈ શું કરું? એમ તો અમે ગયા હતા ને 5 સ્ટારમાં હા તો આના પૈસા મેં જ આલ્યા હતા, પણ મેં જોડે માગે નહીં કોઈ દાડો. વો એટલે હા તો એનો ભાઈબંધનો સંગ છોડી દે. વાત સાચી. અમે એને વિચારે નહીં આવતો કે આપણે પૈસા આલીએ. તા પૈસાની તો એ વાત આવે એટલે બીજી વાત લાવી દે અંદર. એટલે આ તો તમારો થયો. એક કામ કર હવે હા હું જઉં હવે. હા વેર હવે એવું કીધું એની ભાઈબંધી તો છોડી દેજે. હાર હેડ. અને તો આવો ટોચડો મને કોઈ ખબર નથી. હવે એને બોલાવત નહીં. તાન તાવ પેલું શેટર લઈ આવજે નકર બા કચરાના બે હાથ દે. કાલ સવારમાં વહેલા ઉઠું અને એની જોડે શેટર લઈ આવું પહેલા તો. હા હા જા. એ તો પછી શેટર હોય એ તો પછી રાખી લેવો હોય તો શેટર રહેવા તો. વો મને તો હવે ખબર પડી ભાઈ વાની અર્જુનની અસલિયત. મારો શેટર લઈ આવવું પડશે સવારમાં. નકા તો શેટર ઉપર એનો અક્કલ લેશે. હવે એને બોલાવો નહીં હોય કાલથી હું હાથથી જ નહીં બોલાવો નહીં ના તો હવે. હા મસ્ત દિવાળી ચોપી હો બરાબરની. મને તો સમીરને એવું કીધું હોય ને કે હવે પેલા બેની ભાઈબંધ તૂટી જ જાય મને હવે ઘરે જઈને હોઈ જવા દે. કાલ હવે મસ્ત સમાચાર આવશે કે સમીરના અર્જુનને કે ભાઈબંધી તૂટી જાય કે મજા આવશે મને તો વાપરી. પેલા અર્જુને કીધું હોત ને તો કાર્યો મારો બેટો વાપરો જ નહીં. વાળું વાત લાવી દો પણ મને કીધી લે હવે મજા આવશે. મેં તો એવી વાત કીધી છે ને પેલા સમીરના પેલા પેલો કાર્યો અમથી એમ હોય એટલે એવી મજા આવશે ને મને તો. ઓહ તારી આ જયદો તો મારો શું ગિલેન્ડર નીકળે. હવે મને લાગે કે મારે સમીરને અને અર્જુનને કહેવું પડશે. હેડ હું ફટાફટ જાઉં અને સમીરને અર્જુનને કહેવું. અર્જુન હા હું કહેતો તો લ્યા બોલ ના. તારી સમીરની બુડા ભાઈબંધી તો જબર હે. ઓવા જબર જ છે ને તાન. તમે તો બુડા ભેગા રહેવાનો હો કા? ઓવા
અને હવે હું શું કહેતો હતો શું તારી કહે? ભાઈબંધી તૂટવાની હતી પણ હવે હું આવી જાઉં ને એટલે તારી ભાઈબંધી તૂટવા નહીં દઉં ચમ શું થયું પણ મને કહેતો ખરા ચીડ ના નહીં તૂટે પેલી અમારી ગાડી નહીં પડી ઓવા હું એમાં બેઠો હતો તે તે પેલો જયદીપ નહીં એ અહીં નીકળ્યો અને કે હા હવે તો મેં સમીર અને અર્જુન વિશે કંઈક કીધું કંઈક કહેતો તો હીરો અને કે ભાઈબંધી હવે હું એમની તોડી દઈશ એવું અને પેલા સમીરને કોક ઊંધું ભરાયું છે ના હવે લપડા આવા આમાં બેની પાકી ભાઈ બંધ કોણ તોડાવા વાળો કોઈ આજે દિન પેદા જ નથી હજુ એટલે પણ જયદીપ એવું કહેતો જાતો હતો હું એવું હા ના હોય યાર યાર જે તું હાલ યાર તો પેલા હવે હું શું કહું હા આપણે ને તારું સમાધાન કરાવી દઈએ એવું હારું યાર તાન જયદેવ અબિયાલ અહીંથી ઘરે જ આવતો હશે આપણે એને પકડીએ વચમાં રસ્તામાં હા ધીમે ધીમે યાર ચમ કે મને ને ખાડામાં પડે તો ને તે પગ લપસી જતો ને તે વાગ્યું યાર હો હેલે હા અને તું ચીડી ના જયદીપ ને ભારી જો એવી રીતના એ બ્રો હું અહીં ગાડીમાં નહીં બેઠો મારીમાં ઓવા. અહીંયા અહીં જાતો તો તે આપણે પેલો પહાડ વાળો શોર્ટ રસ્તો હે ને ઓવા એ હું દોડાવ્યો તો તું વચમાં રસ્તા મળી જો બરાબર મને બહુ વધારે દુખાય ઉભો રે થોડો એવું ટેકો બેકો લેવો હે ના ના તે અને તે તું આવતો તો તે શું થયું તું એનો એટલે કશું નહીં હીરો કહેતો તો તમે ભાઈબંધી તોડાઈ દઉં આજ બેજની ને એવું હા હા તે ઉભો રે પેલા આ સમીર જાડો એ જયદીપ જયદીપ. હા એટલે આપણે જો જઈ હું એટલે ઊંઘવા જવું હે. એટલે હું ઊંઘવા જાય હવે તું તો આ બેની ભાઈબંધી તોડવાનું નતો કહેતો કોણ તું કની એટલે આ સમીર ને અર્જુન ની ચો તોડાઈ હે? હું બુડા તું ફેંકી મેં તો કશી વાતો કરી નહીં કરી હે તો મોબાઈલ માં ગાડીમાં બેઠો તો ને તું નતો વાતો કરતો જાતો તો કે સમીર ને અર્જુન વચ્ચે હવે હલાડા કરે ને એમની ભાઈબંધી તોડાવું ને પાકી હે ને અને સમીર ને ઊંધું ભરાયું હે ને એક તો એટલે આ મૂર્ખો શીખે ચોઈને વાપરી ગયો બધું તે ચોકન વાપર્યું એટલે બુડા હું મારી ગાડીમાં બેઠો તો અહીં કાં ચોઈને બધા જાણીએ હું તે બધા ઝઘડા કરારાય છે અમારા વચ્ચે તને વિશ્વાસ નહીં આવતો ને ના તો એ તું ફોન કર આપણે પેલા સમીર ને ઉપર હું સમીરને ફોન કરું ફોન ઉપર કરે. એને બોલાવો હાલ જ. ફોન કર બોલે ને તું લે આ મૂર્ખો ચોઈને વચ્ચે આવી ગયો હલો સમીર ચેલે તું આ તો ઘરે ના બે હાલત સાયકલ લઈને તું પાછો અલગ ના ઓટલે આવજે તારું કોમ અમારા ઓ તું આય હવે તું જોઈ લે હાલ જ ખબર પડી જાય ફોન કર્યો જ છે આજે આબા દે છે શું હતો તે હું કયું નહીં પીવાતો કોઈ આ તો દૂધનું દૂધ ને પાણીનું પાણી હાલ ખબર પડી આજે હાલો જાય તે ઓટલે હાલો ચાલો એટલે તું ફટાફટ પેલો દાડે સમીર બરોબર હે. ઓ આટલે આમ બેસે સમીર આટલે બેહો તું આ હા આવ્યો આઈએ જો ઓય બે શાંતિ અલે એ શું હ? ચમ બોલો તે મને ફોન કરીને એટલે તું બે તો કરા કોમ હોય એટલે જ તને બોલાયો છે હારું તું મને મળી જવા સેટલ હેડ ફટાફટ ચમ લે સમીર તા શેટર તું સેટલ આવજે હેડજે હું તો રાતથી નહીં બોલાવતો હવે લે તારું શેટર અને ચમ લે નહીં બોલાવતો એટલે આવું ચમ કરી લે તું એ હું તને નહીં બોલાવતો હવે એટલે ચમ આપણે બે પાકા ભાઈબંધ એ તો બધું ચમ સમીર તાત્કાલિક આવું બોલવા માંડ્યો હે એ બધું તો હતું પણ હવે મને તારી અસલિયતની ખબર પડી ગઈ એટલે હવે હું તને નહીં બોલાવતો હા હા એટલે તમે હવે રંગ બદલો એમ ને રંગ નહીં બદલતો પણ મને જયદીપે તારી બધી અસલિયત કહી દીધી હે એ તો જયદીપ તો કે બધું ચમ કે જયદીપ ના આપણા બેની ભાઈબંધી જોઈ નહીં જાતી ને એટલે હવે સમજ્યો તને હું બુડા ખબર આ જયદીપ હે ને હું આ કણ ગાડીમાં બેઠો તો ને અમારી તો જયદીપ મને શું કહેતો હતો પેલો મને નહીં પેલા ગાડી અમે હું બેઠો તો તે અહીંયા નીકળે જયદીપ બેઠતો હતો કે સમીરને અર્જુનને ભાઈ સમીરને તો કીધું હે હવે ખોટું અને હવે અર્જુનને કહીશ તું સાચું કહી એટલે સાચું બુડા હું માં ગાડીમાં બેઠો તો આર્યની ગાડીમાં બેઠો બેઠો વાપરતો તો આ બધું હું અહીંથી પેલા આપણે શોર્ટ રસ્તો નહીં માં ઘરથી હા એ પેલા જો અર્જુનના ઘરે અર્જુન રસ્તા મળી ગયો એટલે ઓને ખોટે ખોટા હલાડા કરે એમ ને તમારી બેની વાહ, ભાઈબંધી આપણા તોડા બે ભાઈઓ વચ્ચે આવ્યો ને હવે બાજવાળાના ધંધા કરાવવા આવ્યો હેલે જયદા હા તારે જો બધું કરવાનું આવતું હતું એટલે મોબાઈલ કુતા અમે ભાઈબંધ તૂટી જાય તો વળી સારું હતું એટલે જ તારા જોડે કોઈ ભાઈબંધી નહીં કરતું અમે હે ને હવે ને તમારા આમાં ના બોલાવે ને તો નહીં બોલાવાના પણ આ ખોટા ખોટા હલાડા નહીં કરવાના અમે બે ભાઈઓ વચ્ચે સમજો સારું વાળો બધું પતી ગયું સારું અને જો અમે હે ને તમે આવું આવું કરતા રહો ને ચેકનામાં એ લોહી નાખતા રહો ને એટલે તમારા કોઈ ભાઈબંધ નહીં થતા સમજો મેં એમાં બુઢા તો શું કરવા ભાઈબંધો અમે તમારા ભાઈબંધો કોણ કરે જો ને આવા ચેકનામાં જીનાંતીનામાં કચ કોયા કરે હાર્યા તેમાં આવેલા ભાઈબંધો નહીં જોતા હો હવે તારે કોઈ દાડો બોલાવવાનું નહીં અમે હવે અને હવે તમે બે જણા પાકા ભાઈબંધ રહેજો કોઈનું માનતા નહીં